नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तो આપણો વિષય છે શ્રી જંબુદીપ સંગ્રહણી। નેક્સ્ટ આપણે દ્વારા જે સ્ટાર્ટ કરીશું તેનું નામ છે શિખર દ્વાર અથવા તો કૂટ પણ કહેવાય તેને। તો તેની તો પહેલા ગાથા જોઈ લઈએ। હવે આ ગાથામાં આપણે શું જોઈ શકીએ છીએ? ભરહાઈ સત્તવાસાય તો થયો વાસ ક્ષેત્ર વિઅઢ ચૌચૌરત્તિંસ વટ્ટીયરે આ પર્વત દ્વાર છે। અહીંયાથી કરીને 69 સયાદુન્ની સુધી પર્વત દ્વાર આપણો 12મી ગાથા સુધી વિવેચન કમ્પ્લીટ થયો। હવે 13મી ગાથા સ્ટાર્ટ કરીએ છીએ, તો ગ્રહણ કરજો, રિપીટ કરજો હાથ જોડીને। 16 વખારેસુ ચૌ ચૌ કુડાય હુંતી પત્તેયમ સોમણસ ગંધમાયણ સટ્ટઠય રૂપી મહાહિમવે ચૌતીસ વિયઢ્ઢેસુ વિજ્જુપ્પહ નિષઢ નીલવંતેસુ તહ માલવંત સુરગિરી નવ નવકુડાઈમ પત્તેયમ હિમસિહરીસુ ઇક્કારસ ય ઇગસઠ્ઠી ગિરીસુ કુડાણમ એગત્તે સવ્વધણમ સયચૌરો સત્તસઠ્ઠીય। આ 3 ગાથા આપણે હવે સ્ટાર્ટ કરવાના છીએ। આની અંદર બતાવ્યું છે પર્વત દ્વાર, એટલે પર્વત દ્વાર આપણે જોયું તે પર્વતો છે તેમના ઉપર રહેલા એવા જે શિખરો કે કૂટ કહેવાય તે દ્વાર અહીંયા સ્ટાર્ટ થયેલો છે, શિખર દ્વાર। તો હવે આની અંદર શું બતાવે છે આના અર્થ પહેલા જોઈ લઈએ, પછી તે ક્યાં ક્યાં આગળ આવેલા છે તે જોઈશું। તો 16 વખારેસુ ચૌ ચૌ કુડાય હુંતી પત્તેયમ, આનો મિનિંગ શું થાય છે? 16 વખારેસુ એટલે 16 એટલે કે 16, વખારેસુ એટલે વક્ષસ્કાર પર્વતોને વિશે, ચૌ ચૌ કુડાય ય હુંતી પત્તેયમ, ચૌ ચૌ એટલે 4 4, કુડા એટલે કે કૂટો, કૂટ એટલે કે શિખરો, હુંતી એટલે કે હોય છે, પત્તેયમ એટલે એક એકને, પ્રત્યેકને, એટલે 16 વક્ષસ્કાર પર્વતો છે તે દરેકે દરેક ઉપર 4 4 કૂટ આવેલા છે। તે પછી આપણે જોઈશું ફોટોમાં। પછી આગળ સોમણસ ગંધમાયણ સતઠ્ઠ, અહીંયા સુધી સોમણસ અને ગંધમાદન, સોમનસ અને ગંધમાદન આ બંને કોણ છે? ગજદન પર્વતો। તો તેના ઉપર 7 એટલે 7 કૂટો છે, અહીંયા સુધી જાણો। પછી સતઠ્ઠ આ જે વર્ડ છે ને તેની અંદર 7 + 8 આ બંને વર્ડ એડ થયેલા છે, તે બંને સંધિ થયેલી છે, એટલે 7 કોના માટે જાણવું? સોમનસ અને ગંધમાદન માટે। પણ 8 કોના માટે જાણવું? અહીંયા આગળ રૂપી અને મહાહિમવંત, એટલે રૂપી એટલે રૂકમી પર્વત અને મહાહિમવંત પર્વત, મહાહિમવે એટલે મહાહિમવંત પર્વત। આ બંનેને વિશે 8 કૂટ હોય છે, કૂટ એટલે શિખરો। પછી 34 વિયઢ્ઢેસુ, 34 એટલે 34, વિયઢ્ઢેસુ એટલે વૈતાઢ્ય પર્વતો, અને એ 34 કહ્યા એટલે કેવા હોય? દીર્ઘ વૈતાઢ્ય પર્વતો। તો તેઓના વિશે પછી વિજ્જુપ્પહ એટલે કે વિદ્યુત પ્રભ નામનો જે ગજદન પર્વત છે તે, પછી નિષઢ, નિષઢ એટલે નિષદ્ધ પર્વત, આપણે લાલ કલરનો જે જોયું તે વર્ષધર પર્વત। પછી નીલવંતેસુ, નીલવંતેસુ અહીંયા આખો એક વર્ડ છે આ, એટલે તેનો મિનિંગ શું થાય છે? વિદ્યુત એટલે વિદ્યુત પ્રભ ગજદન પર્વત, પછી નિષદ્ધ પર્વત,
નીલવંત પર્વત, આ બધાને વિશે પ્લસ અહીંયા 34 વૈતાઢ્ય પર્વતો છે, એ બધાના વિશે 9 કૂટો હોય છે. તો તે અહીંયા આગળ બતાવ્યું. તહ માલવંત સુરગીરી. તહ એટલે તથા, માલવંત એટલે માલ્યવંત જે પર્વત છે તે, ગજદંત માલ્યવંત નામનો છે ને ગજદંત પર્વત તે. પછી સુરગીરી, સુરગીરી એટલે મેરુ પર્વત જે છે તેને સુરગીરી પણ કહેવાય છે, કારણ ઘણા બધા દેવતાઓ આવે છે ત્યાં મેરુ મહોત્સવ કરવાને માટે, તેના માટે અહીંયા તેને સુરગીરી એવું પણ નામ આપ્યું છે. તો આ સુરગીરીનો મિનિંગ થાય છે કે મેરુ પર્વત. તો તેના વિશે અહીંયા કેટલા કયા? 9 કુડાઈમ પત્તેયમ. આ પ્રત્યેક આ બધાને 9 કૂટો છે. કોને કોને? તો અહીંયા આપણે હાઇલાઇટ કરીને બતાવીએ આટલાને. 34 દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે તે બધા, પછી વિદ્યુતપ્રભ ગજદન પર્વત, પછી નિષદ પર્વત નીલવંત પર્વત, પછી માલ્યવંત ગજદંત છે તે, મેરુ પર્વત, આ બધા ઉપર 9 શિખરો આવેલા છે. પછી નેક્સ્ટ હિમસિંહરીસુ ઇક્કારસ. તો હિમવંત પર્વત, હિમ એટલે શું? હિમવંત પર્વત. પછી અને એ પણ હિમવંત કયો? મહાહિમવંત નહીં, મહાહિમવંતના માટે અલગ છે. અહીંયા કયું લેવાનું? લઘુ હિમવંત પર્વત. પછી સિંહરીસુ, સિંહરી એટલે કે શિખરી પર્વત, એ બંને માટે 11. ઇક્કારસ એટલે 11. પછી ઈય ઈગસઠ્ઠી ગિરીસુ કુડાણમ. ઈય એટલે કે આ, ઈગસઠ્ઠી એટલે કે 61, ગિરીસુ એટલે પર્વતોને વિશે. આ 61 પર્વતોને વિશે એટલે શું? અહીંયા સુધી આ આગળની ગાથામાં જે પણ બતાવ્યા આ બધા પર્વતો પ્લસ હિમવંત અને શિખરી પર્વત, આ ટોટલ આપણે કરીએ તો 61 પર્વતો થાય છે. તો આ બધા જે 61 પર્વતો છે તેમના જે કૂટ થાય છે, તેઓના વિશે જે કૂટો છે તેનું એ ગત્તે સંવધણમ, એ ગત્તે એટલે એકત્ર કરીએ, બધાને એડ કરી દઈએ. સંવધણમ, સવ્વ એટલે કે બધું, સર્વ, ધણમ એટલે રાશિ, રાશિ અથવા તો જે ફિગર આપણને મળ્યો છે અથવા તો ધન, તે બધાને અહીંયા જે સંખ્યા છે તેનું એ ગત્તે એટલે એકત્ર કરીએ, એડ કરી દઈએ તો શું થાય છે? અહીંયા ફિગર બતાવ્યો ટોટલ સય ચૌરો સપ્તસઠ્ઠીય. સય ચૌરો એટલે સય એટલે કે 100, ચૌરો એટલે કે 4, એટલે શું થાય છે અહીંયા? 400, 400. પછી આગળ સપ્તસઠ્ઠી એટલે 67, 67. આ રીતે આપણને શું બતાવ્યું આની અંદર? પર્વતનો વિશે જે પણ કૂટ આવેલા છે, શિખરો આવેલા છે તે દ્વાર અહીંયા બતાવ્યું. શિખર દ્વાર 13, 14, 15 આટલી ગાથામાં. આગળ પણ એક ગાથા છે બીજી રીતે કૂટો ગણવાની સંખ્યા, તે પછી આપણે જોશું. હમણાં આટલું જોઈ લઈએ આ જે શિખરો છે તે ક્યાં આગળ આવેલા છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરવાનું 16 વખારેસુ, એટલે વક્ષસ્કાર પર્વતથી સ્ટાર્ટ કરીએ. તો વક્ષસ્કાર પર્વત હવે આપને બધાને યાદ હશે, મહાદેવ ક્ષેત્રની અંદર જ છે. અહીંયા 16 વક્ષસ્કાર પર્વતો. તો તેના ઉપર કેટલા કયા? 14 કુડાઈમ પત્તેયમ, એટલે કે 4 કૂટો આવેલા છે. તો અહીંયા સૌથી નીચે વાળો અહીંયા જે છે અહીંયા વક્ષસ્કાર આ વાળું, આની ઉપર કઈ રીતે આપણે બતાવ્યું છે? એક અહીંયા છે કૂટ, પછી બીજો અહીંયા, ત્રીજો અહીંયા ને ચોથો અહીંયા, એટલે આ રીતે 4 કૂટ આ પર્ટિક્યુલર વક્ષસ્કારને વિશે છે. તેવી રીતે સેમ 4 કૂટો દરેકે દરેક અહીંયા જે પણ 16 વક્ષસ્કાર પર્વતો છે મહાદેવમાં, તે દરેક 16 વક્ષસ્કાર પર્વતો ઉપર આ જ રીતના 4 કૂટ જાણવા, એટલે કે શિખરો જાણવા. આ રીતે એ થયું વક્ષસ્કાર પર્વતોને વિશે જે કૂટ આવેલા છે તે. પછી નેક્સ્ટ સોમનસ અને ગંધમાદન. તો સોમનસ આ રહ્યું,
વ્હાઇટ કલરનું, અને ગંધમાદન આ છે યલો કલરનું. આ બંને છે તેમના વિશે શું કહ્યું? સોમનસ ગંધમાયણ સત્ત, સોમનસ ગંધમાયણ સત્તઠ્ઠય રૂપી મહાહિમવે. તો આગળનું નથી જવાનું. સોમનસ ગંધમાદન કહીએ છીએ તો તેના માટે સત્ત કહ્યું. સત્ત એટલે 7. તો અહીંયા 1 2 3 4 5 6 7 આ રીતે 7 આ સોમનસ ગજદન પર્વત ઉપર 7 કૂટ, અને ગંધમાદન પર્વત ઉપર પણ અહીંયા 7 કૂટો જાણવા. ઓકે, પછી શું કહ્યું આગળ? અહીંયા અઠ્ઠય રૂપી મહાહિમવે. 8 છે કૂટો કોના વિશે? રૂપી એટલે કે રૂકમી પર્વત અને મહાહિમવંત પર્વત, તે બંનેના વિશે. તો અહીંયા રૂકમી પર્વત, તેને ત્યાં 8 કૂટ, 1 2 3 4 5 6 7 8 આ રીતે 8 કૂટ આ રૂકમી પર્વતને ઉપર. અને મહાહિમવંત પર્વત જે છે અહીંયા કયા 2 વર્ષને વચમાં, કયા 2 વાસ ક્ષેત્રની વચમાં? તો હરિવંશ ક્ષેત્ર અને હિમવંત ક્ષેત્ર આ બંનેની વચમાં રહેલો છે મહાહિમવંત પર્વત. તો તે મહાહિમવંત પર્વત ઉપર 8 કૂટ એટલે કે 8 શિખરો આવેલા છે. અહીંયા સુધી પહોંચ્યા. હવે 34 વિયઢ્ઢેસુ વિજુપ્પઃ નિષઢ નીલવંતેસુ તહ માલવંત સુરગીરી નવ નવ કુડાઈમ પત્તેયમ. આ બધાના વિશે 9 છે. તો તે હવે જોઈ લઈએ. હવે આની અંદર આપણે આગળની જે લાઈન હતી તેની અંદર ગંધમાદન સોમનસને વિશે જાણ્યું. હવે અહીંયા જે વિદ્યુતપ્રભ અને માલ્યવંત તેના વિશે પણ જોઈ લઈએ. તો તેના ઉપર 9 9 કહ્યા. તો અહીંયા બતાવ્યા છે આપણે 1 2 3 4 5 6 7 8 9. 9 ક્યાં? વિદ્યુતપ્રભ ગજદંત તેના ઉપર, અને 9 માલ્યવંત નામના ગજદંત ઉપર શિખરો કે કૂટો જાણવા. પછી આગળ 34 વિયઢ્ઢેસુ એટલે કે 34 જે વૈતાઢ્ય પર્વતો છે, દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, તેમના ઉપર આપણને બતાવ્યા 9 છે. તો તે ક્યાં આગળ? લઘુ હિમવંત આ છે ઉપરવાળો, પણ આ છે દીર્ઘ વૈતાઢ્ય પર્વત. તો આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર કેટલા કયા આપણને? 9. 34 વિયઢ્ઢેસુ તેના વિશે 9 9 કુડાઈમ પત્તેયમ તે બતાવ્યું. તો અહીંયા 9 આવી ગયા કૂટ. 1 2 3 3 અહીંયા, 3 વચમાં અને 3 અહીંયા આ રીતે. તો હવે આની અંદર શું બતાવ્યું છે આગળ? આપ આ ફોટો દ્વારા જોઈ શકો છો કે અહીંયા 3 વ્હાઇટ કલરના છે લેફ્ટમાં, પશ્ચિમ સાઈડ 3 સફેદ જેવા લાગે છે, વચના 3 છે તે પીળા દેખાય છે, અને સૌથી રાઈટમાં જે છે તે પાછા સફેદ દેખાય છે. તો આની અંદર શું છે આ? તો તે દીર્ઘ વૈતાઢ્ય પર્વતોના વચના જે 3 છે કૂટ, તો તે કેવા છે? તે સુવર્ણમય છે એટલે કે પીળા છે, સુવર્ણના છે તેના માટે. પણ બાકીના જે 6 છે પૂર્વ પશ્ચિમ 3 3 જે આવેલા છે તે બધા કેવા છે? રત્નમય છે એટલે સફેદ છે, એવા રત્નોથી બનેલા છે. તે જાણવું. આગળના આપણે બીજા પણ જે પણ જોયા, દરેક કયા કયા જોયા આપણે? વક્ષસ્કાર પર્વત ઉપર જોયા, સોમનસ પર્વત, ગંધમાદન જે ગજદન પર્વતો ઉપર જોયા, તે બધા આપણે વ્હાઇટ કલરના જોયા હતા. અહીંયા પાછું આપને બતાવીએ. અહીંયા બધા જો, બધા વ્હાઇટ કલરના છે, સફેદ. એટલે બધા કેવા છે? રત્નમય, સફેદ છે. રત્નમય હોવાને કારણે બધા સફેદ છે. પણ પર્વતના ઉપર આ જે કૂટો છે તેના વિશે એક એક્સેપ્શન કે ઓડમેન આઉટ કોણ છે? તો આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે તે. કારણ શું? તે ઓડમેન આઉટ શા માટે કહીએ છીએ? કારણ તેના ઉપર જે વચના 3 કૂટ છે તે સુવર્ણથી બનેલા હોવાના કારણે પીળા કલરના હોય છે. બસ આટલો ફરક છે તેમાં. બીજો પણ આગળ આપણે ડાયમેન્શનમાં કેવા ફરક છે તે પણ જોશું, પણ હમણાં માટે આટલું કલરમાં જોઈ લઈએ. પછી આ થયા 34 દીર્ઘ વૈતાઢ્ય પર્વતો. અહીંયા તો આપણે ભરત ક્ષેત્રનું બતાવ્યું. આના જેવી જ રીતે મહાવિદ્ય ક્ષેત્રની 32 વિજયોના દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે તેના માટે જાણવું. સાથે સાથે ઐરવત ક્ષેત્ર છે તેની અંદર દીર્ઘ વૈતાઢ્ય પર્વત જે છે તેના માટે પણ આ જ રીતે 9 શિખરોનો અથવા 9 કૂટોની વ્યવસ્થા આ જ રીતે જાણવી. દરેકે દરેક 34
જે દીર્ઘ વૈતાટ્ય પર્વતો છે તેમના માટે. અહીંયા ક્વેશ્ચન છે વોટ ઇઝ કૂટ? તો કૂટ એટલે કે શિખર. ઓકે, તો અહીંયા આપણે તે જાણ્યું. હવે આગળ આવે છે 34 વિયડ્ઢેસુ વિજ્જુપ્પઃ નિષદ અને નીલવંતેસુ. તો નિષદ અને નીલવંત પર્વત જોઈ લઈએ, તેના ઉપર પણ 9 છે. અહીંયા આ છે નિષદ પર્વત, તે 1 2 3 4 5 6 7 8 9 9 થઈ ગયા. અહીંયા નિષદ પર્વત ઉપર કૂટો. તે જ રીતે 9 નીલવંત પર્વત ઉપર આવેલા છે કૂટ. પછી તહ માલવંત સુરગીરી. માલવંત તો આપણે જોયું, માલ્યવંત ગજદન પર્વત તે જોયું. પછી સુરગીરી, સુરગીરી એટલે મેરુ પર્વત, તો તેના વિશે 9 શિખરો ક્યાં આગળ છે તે જોઈએ. જે મેરુ પર્વત છે તેને ત્યાં 4 વન આવેલા છે, આગળ જોયું હતું. તો તેમાંથી જે નંદનવન નામનો વન છે અહીંયા મેરુ પર્વતની ઉપર, તો તેની ઉપર જ્યાં નંદનવન છે, તો તે નંદનવનની ત્યાં તેની અંદર આ 9 કૂટો આવેલા છે. તો તે કઈ કઈ રીતે છે? આ રીતે તે અરેન્જડ છે, જે આ ફોટો દ્વારા જોઈ શકો છો. તે અહીંયા તો 6 દેખાય છે, પણ બાકીના 3 શા માટે નથી દેખાતા? કારણ આના પાછળ તે છુપાયેલા છે. તો તે પણ જોઈએ બીજા ફોટોમાં. આ છે બીજો ફોટો. પહેલા ફોટોમાં આપણે 6 જોયા હતા, આની અંદર બાકીના અહીંયા આની પાછળ જે છુપાઈ ગયેલા હતા એવા 1 2 અને 3 આ 3 કૂટ આની અંદર જોઈ શકીએ છીએ. તો એવા 9 કૂટ થઈ ગયા અહીંયા મેરુ પર્વત ઉપર. હવે મેરુ પર્વતના જે કૂટ છે, પર્વત કૂટ, તો તેને 9 છે, તો બધા ક્યાં આવી ગયા છે? આ નંદનવનની અંદર જ છે. પણ પાંડુકવનના ત્યાં કૂટ છે એવું નહીં સમજવાનું. માત્ર અહીંયા નંદનવનની અંદર બધા 9 કૂટો આવી ગયા છે, જે આ દ્વારમાં બતાવ્યા આપણે શિખરો તે બધા. હવે આ ફોટો દ્વારા આપ તે જોઈ શકો છો. અહીંયા આ જે છે પર્ટિક્યુલર આ શિખર, તો તે શિખર બાકીના જે શિખરો છે તે બધા કરતાં ઘણો મોટો દેખાય છે. પણ બાકીના શિખરો કેવા છે? સેમ આઈડેન્ટિકલ, એક સરખા દેખાય છે, સેમ હાઈટ વાળા. આ બધા અહીંયાના ફોટોમાં આ બધા જે જોયા તે પ્લસ આ ફોટોમાં પણ આ જે છે 6 તે બધા કેવા? સેમ દેખાય છે, એક સરખા. પણ માત્ર એક આ જે છે અહીંયા રહેલો તે કેવું છે? ઘણો મોટો છે બાકીના કરતા. તો આનું નામ અલગ છે. આને શું કહેવાય છે? સહસ્ત્રાંક કૂટ કહેવાય છે. શું કહેવાય છે? સહસ્ત્રાંક કૂટ. કારણ શું? આની જે હાઈટ કે ઊંચાઈ છે તે 1000 યોજનની છે, અને આની અહીંયા મૂળથી અથવા જ્યાંથી તે સ્ટાર્ટ થાય છે તે ગ્રાઉન્ડ લેવલથી તેની પહોળાઈ કહો તે 1000 યોજન છે પહોળાઈ અહીંયા મૂળથી, અને ઊંચાઈ પણ આની 1000 યોજન છે. તેના માટે આ શું છે? સહસ્ત્રાંક કૂટ આવું કહેવાય છે આને. પણ સહસ્ત્રાંક કૂટ છે તે આપણા જંબુદ્વીપની અંદર 3 આવેલા છે. અહીંયા આ પર્ટિક્યુલર મેરુ પર્વત ઉપર જે સહસ્ત્રાંક કૂટ આવેલો છે તેનું નામ શું છે? બલકૂટ છે તેનું નામ. આના વિશે આપણે કઈ રીતે તે રહેલો છે અહીંયા તે પણ આપણે બીજો એક ફોટો પણ બનાવ્યો છે, તેમાં આપણે આગળ બતાવશું કઈ રીતે આ રહેલો છે તે. હમણાં આપણે તે બધાના લોકેશન જોઈ રહ્યા છીએ, તે જોતા જઈએ એક એક કરીને. ઓકે, તો ગાથા પાછી જોઈએ. તેની અંદર અહીંયા બતાવ્યું 34 વિયડ્ઢેસુ 34 દીર્ઘ વૈતાટ્ય પર્વતો ઉપર 9 કૂટ આપણે જોયા. પછી વિજ્જુપ્પઃ એટલે વિદ્યુત પ્રભ ગજદંત પર્વત છે તેના ઉપર, નિષદ પર્વત જે વર્ષધર છે તે, નીલવંત પર્વત તેના ઉપર, માલ્યવંત ગજદંત પર્વત તેના ઉપર, અને મેરુ પર્વત તેના ઉપર 9 કૂટો ક્યાં છે તે આપણે જોયા. ક્વેશ્ચન આવ્યો છે મેરુ પર્વતના શિખર પર ને, તો અહીંયા શિખર પર નહીં પણ કેવું છે? મેરુ પર્વતના નીચે તલેટીમાં નથી, પણ આપણે ઉપર જઈએ, ઉપર જતા જતા જ્યાં આગળ આ નંદનવન આવે છે, નંદન નામનો વન, તો તે નંદનવનમાં અહીંયા 9 કૂટ આવેલા છે, પણ એકદમ ઉપર પાંડુકવનમાં નથી. તે જાણવું. આ દ્વારની અંદર, આ શિખર દ્વારની અંદર જે આપણે શિખરો કે કૂટો કહો, શિખર અને કૂટ બંને સિનોનિમ છે. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કૂટ મીન્સ વોટ? તો કૂટ એટલે કે શિખર છે. અહીંયા આપ આ જે પ્રોજેક્શન જોઈ શકો છો અહીંયા,
આવા પર્વત ઉપર આ જે પ્રોજેક્શન છે બીજા એક નાના પર્વત જેવું, તો તેને અહીંયા કૂટ કે શિખર કહ્યા છે. તો એવા જે શિખરો તે અહીંયા મેરુ પર્વત ઉપર 9 આવેલા છે તેમ જાણવું. અને એ પણ ક્યાં આગળ છે? નંદનવનની અંદર. તે આપણે જાણ્યા. પછી આગળ હિમ સિંહરીસુ ઇક્કારસ. તો હિમ એટલે શું તે આપણે જોયું, લઘુ હિમવંત પર્વત તે. પછી સિંહરીસુ, સિંહરી એટલે શિખરી પર્વત. અને શું એક પ્રત્યે આગળ એડ થાય છે એટલે તેનો મતલબ થાય છે કે તેના વિશે. કોના વિશે? આ બંનેના વિશે. લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વત તે બંનેના વિશે 11 એટલે 11 તેટલા છે. તો તે માટે જોઈ લઈએ. અહીંયા આપણે આ લઘુ હિમવંત પર્વત છે. તો આગળ બતાવ્યા પ્રમાણે આજે આપણે જોયું ને કે વર્ષધર પર્વતો જે છે તેમાં મિરર ઇમેજ જેવું એક વ્યવસ્થા છે. એટલે જે ડાયમેન્શન માટે, ડાયમેન્શનની અપેક્ષાએ મિરર ઇમેજ. તો અહીંયા આ જે લઘુ હિમવંત પર્વત છે તેના જેવું સેમ કયો જાણ્યું હતું આપણે? શિખરી પર્વત, જે ઐરાવત ક્ષેત્રની પાસે આવેલું છે તે કોના જેવું? તે આ ભરત ક્ષેત્રની પાસે આવેલા આ લઘુ હિમવંત પર્વત જેવું. તો હવે આ બંનેના વિશે અહીંયા એક જ સાથે બતાવ્યું. હિમ સિંહરીસુ ઇક્કારસ એટલે આ લઘુ હિમવંત પર્વત ઉપર અને શિખરી પર્વત, આ બંને પર્વતો ઉપર 11 કૂટો આવેલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 આ રીતે ટોટલ 11 કૂટ લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વત આ બંનેના વિશે જાણવા. આગળ ઈય ઇગસઠ્ઠી ગિરિસુ કુડાણમ. હવે આ જે પણ આપણે જોયા બધા જે પણ પર્વતો અહીંયા જેમના નામ આવેલા છે તે બધાનો જો સંખ્યા એડ કરીએ તો પછી કેટલા થાય છે? 61 થાય છે. જે ટોટલ આપણે કેટલા જોયું હતું? પર્વતોની સંખ્યા પર્વત દ્વારમાં કેટલા છે? 267 તેટલા પર્વત જોયા હતા. પણ તે દરેકે દરેક ઉપર શિખરો નથી આવેલા. જે આ શિખર દ્વારમાં બતાવ્યા છે તે શિખરો આટલા બધાના ઉપર નથી, પણ માત્ર કેટલાના ઉપર છે? 61 પર્વતો ઉપર માત્ર આવેલા છે. શિખર દ્વારમાં બતાવેલા શિખરો કે કૂટો છે તે અહીંયા બતાવ્યો. ય ઇગસઠ્ઠી ગિરિસુ કુડાણમ. હવે આ જે પણ કૂટો છે તે બધાનો એકત્ર કરીએ સર્વરાશિ તો કેટલા થાય છે? 467 467 થાય છે. તે આપણને બતાવ્યું છે. ઓકે, અહીંયા 15મી ગાથાનું એક્સપ્લેનેશન રિપીટ કરવા માટે આવ્યું છે તે જોઈએ. 15મી ગાથા. હિમ સિંહરીસુ ઇક્કારસ. હિમ એટલે કે લઘુ હિમવંત પર્વત, સિંહરીસુ એટલે શિખરી પર્વત તેઓના વિશે. હિમ સિંહરીસુ એટલે તે બંને જે પર્વતોના નામો છે તેઓના વિશે. ઇક્કારસ એટલે 11. ઈય ઇગસઠ્ઠી ગિરિસુ કુડાણમ. ઈય એટલે અહીંયાથી કરીને આ બધા જે પણ પર્વતો કયા? આ બધા પર્વતો 13મી 14મી અને 15મી ગાથા સુધી અહીંયા સુધી જે પર્વતો કયા તે પર્વત કેટલા છે? આ 61 ગિરિઓ, આ 61 પર્વતોને વિશે જે કૂટ આવેલા છે, કુડાળમ એટલે કૂટો, તેઓનો એ ગત્ય એટલે એકત્ર કરીએ એટલે એડ કરી દઈએ બધાનું. શું એડ કરવાનું? સર્વ રાશિ. સર્વ જે ધન અથવા તો સંખ્યા કે રાશિ, સર્વ રાશિ આ બધાના કૂટોની રાશિ કે કૂટોની સંખ્યા બધા ઉપર કેટલા છે તેનો એડ કરી લે તો કેટલું થાય? 100 આની અંદર 100 એક અહીંયા સમજવું. 100 એટલે 100, ચૌરો એટલે કે 4 એટલે 400, 67 એટલે 67 67 ય એટલે અને. આ રીતે ટોટલ આપણને એડ કરીને બતાવ્યું છે. ક્વેશ્ચન છે કે શિખર લાઈક માઉન્ટેન ટીપ ઓર ટેમ્પલ ટોપ. તો અહીંયા શિખરના ડાયમેન્શન આપણે જ્યારે જોશું ને ત્યારે આ બતાવશું. તે કેવા હોય છે? નીચે મૂળથી ઘોપુચ્છ આકાર હોય છે. આ જે શિખરો છે ને તે ઘોપુચ્છ આકાર કેવું હોય? નીચે ને ત્યાં અહીંયા આની જે પહોળાઈ છે તેના કરતાં અડધી પહોળાઈ અહીંયા ઉપર હોય છે, ઉપરના ભાગે.
તેને કહેવાય છે ગોપુચ્છ આકાર. અને આની જે આ પહોળાઈ છે તેટલી સેમ તેની ઊંચાઈ હોય છે. એ આપણે આગળ પછી બતાવવાના છીએ, આજે નહીં, બધાને બતાવશું. ઓકે, ક્વેશ્ચન છે શિખર એટલે પર્વતની ટોચ. તો અહીંયા જે પર્વત, અહીંયા જે શિખર દ્વાર છે તો તેના વિશે કેવું છે, આ જે પણ પર્વતો છે, અહીંયા જે પણ પર્વતો આપણે બતાવ્યા, એક્ઝામ્પલ આ જે ગજદન પર્વત લો, તો તે પર્વત આ રીતે તો થઈ ગયું, આટલું સમજો, આ પર્વત છે તો તેના ઉપર પ્રોજેક્શન ટાઈપ આવવું છે, તેના માટે તેને શિખર કહેવાય છે. એની હવે આ જે પર્વત છે તેની ટોચ તો આ થઈ ગઈ, પણ તે ટોચના ઉપર પણ અહીંયા બીજો પ્રોજેક્શન છે, તેના માટે આને શિખર કે કુટ કહેવાય છે અલગથી. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો, જીનાજ્ઞા પૂરકનું જીવન જીવજો.